સુરતના નાનપુરા કોંગ્રેસ કાર્યાલય પાસે ભાજપે કર્યું સામ પિત્રોડાનું પુત્રાદહન। કોંગ્રેસના નેતા સામ પિત્રોદાના દેશની પ્રજા વિશેના નિવેદન મામલે ભાજપે રોષની લાગણી વ્યક્ત કરી સુરતના નાનપુરા કોંગ્રેસ કાર્યાલય પાસે પુત્રાદહન કરીને વિરોધ કર્યો હતો। કોંગ્રેસના નેતા સામે પિત્રોડા વિવાદાસ્પદ નિવેદન થકી ચર્ચામાં રહેતા ત્યારે તેમણે ફરી ભારતના ભાગલા પાડતું એક નિવેદન કરી નવો વિવાદ સર્જ્યો છે, જેને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે વખોડ્યું છે। આ સાથે જ સુરત શહેર ભાજપ દ્વારા સૂત્રોચ્ચાર કરીને સામ પિત્રોદાનો વિરોધ કરવામાં આવ્યો હતો। સુરત ભાજપ દ્વારા સામ પિત્રોદાના બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો। આ અંગે શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાઝમેરાએ જણાવ્યું કે ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજકીય ગુરુ અને સ્વર્ગીય રાજીવ ગાંધીના પરમ મિત્ર સામ પિત્રોડાએ જે દેશમાં રંગના આધારે દેશમાં વિભાજિત કરવાની જે વાત કરી છે અને એવા નિવેદનો એ છાસવારે કરતા રહે છે। ખાસ કરીને ચૂંટણીનો માહોલ ત્યારે આવા નિવેદનો કરે છે। આવા નિવેદનનો સુરત ભાજપ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। સામ પિત્રોદાએ રાજીનામું આપી દીધું તે તેમની અંગત બાબત છે, પરંતુ મોઢામાંથી નીકળેલા શબ્દો પરત ફરવાના નથી। રંગના આધારે તેઓ દેશને 4 હિસ્સામાં વહેંચવી દેવા માંગે છે, જે તેમની માનસિકતા છતી થઈ ગઈ છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના સલાહકાર અને ગુરુ સમાન અને રાહુલ ગાંધીના પિતાજી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના મિત્ર હંમેશા કોંગ્રેસની નીતિ રીતિ નક્કી કરવામાં એમનો મુખ્ય રોલ રહ્યો છે। એવા ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા દ્વારા જ્યાં દેશને 4 ભાગમાં વહેંચવાની અને એ પણ રંગના આધારે વહેંચવાની જે વાત કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આ અખંડ ભારત છે, અખંડ ભારતની અખંડિતતા જળવાઈ રહે એના માટે અમે લડતા આવ્યા છીએ, વર્ષોથી લડતા આવ્યા છીએ। જ્યારે ચૂંટણી વખતે રાજકીય લાભ ખાટવા માટે વોટ બેંકની રાજનીતિ કરવા માટે સામ પિત્રોડાએ આ નિવેદન આપ્યું છે, એમને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે અખંડ ભારત માટે હંમેશા લડાઈ લડતા રહીશું।